નમસ્કાર, અસ્મિતા ભારતમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું હિના. તો નજર કરીશું મહત્વના સમાચારો પર. સમાચારોમાં સૌપ્રથમ વાત કરીએ તો સમગ્ર વિશ્વને હંફાવી દેનાર કોરોના વાયરસે ફરી એકવાર ગુજરાતમાં એન્ટ્રી કરી છે. માહિતી અનુસાર અમદાવાદમાં ફરી એકવાર કોરોનાએ દસ્તક દીધી છે. શહેરમાં આજે એટલે કે 20 મેના રોજ 7 જેટલા કોવિડ-19ના કેસ નોંધાયા છે. 2 વર્ષની બાળકીથી લઈ અને 72 વર્ષના વૃદ્ધા સુધીના લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. આ તમામ 7 દર્દીઓને હાલમાં હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. શહેરના આરોગ્ય વિભાગે નાગરિકોને સાવચેતી રાખવા અને સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવા માટે અપીલ કરી છે. એશિયાના સિંગાપુર અને હોંગકોંગ સહિતના દેશમાં કોરોનાના કેસો નોંધાયા છે. ભારતમાં મુંબઈમાં 50થી વધુ કેસ છે તે જોવા મળ્યા છે. ત્યારે હવે ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના કેસો સામે આવ્યા છે. અમદાવાદના વટવા, દાણી લીમડા, બહેરામપુરા, ગોતા, નારોલ અને નવરંગપુરા વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા છે. તમામ 7 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. મણિનગરની લેબોરેટરીમાં હોસ્પિટલમાં 4 દર્દીઓ અને બાકીના 3 દર્દીઓને ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો હતો.